ગયા અઠવાડિયે આપણે સાંભળ્યું કે જેવી રીતે બાળક નચિકેતાએ સત્ય અને જ્ઞાનની ખોજમાં અડગતા બતાવી, તેવી જ રીતે માનવ ધર્મ અને મર્યાદાનું પાલન કેવી રીતે થાય તે શીખવવા માટે અયોધ્યાની પવિત્ર ધરતી પર પ્રભુ શ્રી રામનું અવતરણ થયું. ચાલો આજે આ પવિત્ર અવસર રામનવમીની કથામાં ડૂબકી લગાવીએ. વાર્તા રામનવમી. ઘણા વર્ષો પહેલાં અયોધ્યા નામના સુંદર રાજ્યમાં રાજા દશરથ રાજ કરતા હતા. તેઓ ખૂબ જ ન્યાયી અને દયાળુ રાજા હતા. તેમના રાજ્યમાં બધા લોકો ખુશ અને સમૃદ્ધ હતા. પરંતુ રાજા દશરથને એક મોટી ચિંતા હતી. તેમને કોઈ સંતાન નહોતું. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા કે તેમને એક સારો પુત્ર મળે. એક દિવસ મહર્ષિ વશિષ્ઠે રાજા દશરથને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાની સલાહ આપી. રાજાએ મહાન યજ્ઞ કરાવ્યો. યજ્ઞ પૂરો થયા પછી દેવોએ પ્રસન્ન થઈને રાજાને પવિત્ર ખીર આપી અને કહ્યું કે આ ખીર તેમની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને આપવી. થોડા સમય પછી અયોધ્યામાં ખૂબ આનંદનો દિવસ આવ્યો. ચૈત્ર મહિનાની 9મી તિથિના દિવસે રાણી કૌશલ્યાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ પુત્રનું નામ રામ રાખવામાં આવ્યું. રામ બાળપણથી જ ખૂબ વિનમ્ર, બુદ્ધિશાળી અને બહાદુર હતા. તેઓ મોટા લોકોનો આદર કરતા અને નાની ઉંમરથી જ સત્ય અને ધર્મના માર્ગે ચાલતા. તેઓ પોતાના ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે ખૂબ પ્રેમથી રહેતા. સમય જતાં રામ મોટા થયા અને તેમણે હંમેશા સત્ય, ધર્મ અને ન્યાયનો માર્ગ અપનાવ્યો. તેઓએ લોકોની મદદ કરી અને દુષ્ટ લોકો સામે લડ્યા. તેથી લોકો તેમને ખૂબ પ્રેમ કરતા. આ કારણે ચૈત્ર મહિનાની 9મી તિથિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આપણને આ વાર્તામાંથી બોધ મળે છે કે આપણે હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ. માતા પિતા અને મોટા લોકોનો હંમેશા આદર કરવો જોઈએ. સારા કામ કરવાથી જ સાચી ખુશી મળે છે. દુષ્ટતા સામે હિંમતથી લડવું અને સારા માણસ બનવું જોઈએ. આજની આ વાર્તા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવી જ એક નવી સંસ્કાર વાર્તા સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે. કેશવ ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો આપને વાર્તા ગમી હોય તો લાઈક જરૂર કરો અને અન્ય માતાઓ સાથે શેર કરો. અને હા, આપ આપના બાળકને કયા સંસ્કાર આપવા માંગો છો, કોમેન્ટમાં જરૂર જણાવો.